વિદ્યાર્થી મિત્રો, નવી શાળા કેમણાથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આજના ઓનલાઈન લેક્ચર વિડિયોની અંદર આપણે પહેલા ક્લાસમાં જોઈ ગયા તેવી રીતના કે ડુંગળીના કોષો કઈ રીતના આખા આપણે સૂક્ષ્મદર્શકની અંદરથી જે ડુંગળી છે એના કોષ કઈ રીતના હોય છે। તો હવે પછી એની અંદર આગળ આપણે જોઈશું કે વિશાલન ક્ષમતા ધરાવતા કોઈ પણ સૂક્ષ્મદર્શક લેન્સ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે વપરાતા લેન્સ છે એની મદદથી કઈ રીતના જે કોઈ પણ સજીવ છે અથવા તો પ્રજીવ હોય કે નિર્જીવ હોય અથવા તો એક કોષી હોય કે બહુકોષી હોય તો એનું કઈ રીતના આપણે એક કોષ અથવા તો બહુકોષ રહેલા હોય છે તે કઈ રીતના નક્કી થાય છે એ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે નક્કી કરી શકીએ તે એક કોષી સજીવો જેમ કે ક્યાં હોય છે અમીબા છે, પેરામીશિયમ છે અથવા તો ક્લેમિડોમોનાસ અને એની અંદર વિવિધ પ્રકારના બેક્ટેરિયા જે એકકોષીય સજીવ એક કોષ ધરાવતા હોવાના કારણે તેને એકકોષીય સજીવ કહેવામાં આવે છે। તો એકકોષીય સજીવ એવું લખવાનું એકકોષીય સજીવ કે જેની અંદર એક કોષ આવેલો હોય એના ઉદાહરણ અમીબા છે, પછી છે પેરામીશિયમ છે, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા। આ બધા કેવા છે? એક કોષીય સજીવ છે। હવે બહુકોષીય સજીવ બહુકોષીય સજીવ પેલા કોને કહેવાય? એક કરતા વધારે કોષ ધરાવતા હોય અથવા તો જે વધુ પ્રમાણમાં કોષોથી બનેલા હોય એને કેવા કહેવાય? બહુકોષીય સજીવ કહેવાય છે। એક કરતા વધારે કોષોના કે એક કરતા વધારે કોષોના બનેલા કે એક કરતા વધારે કોષોના બનેલા હોય તેને શું કહેવાય? બહુકોષીય સજીવ કહેવામાં આવે છે। હવે એના ઉદાહરણ એમાં આવે છે ઉદાહરણમાં વનસ્પતિ અને મનુષ્ય અને પ્રાણી। વનસ્પતિઓ, મનુષ્યો અને પ્રાણીઓ જે બહુકોષીય સજીવોથી બનેલા હોય છે। હવે એના પછીની એક આખી પ્રવૃત્તિ છે કે કઈ રીતના આપણે ઈ બધાને નક્કી કરવામાં આવે છે। તો એના માટેની પ્રવૃત્તિમાં આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ લેવામાં આવે છે કે સ્તર ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને અંગાની આસ્થાપન કરવામાં આવે છે કે ડુંગળી, વનસ્પતિ આ બધાને શું એક પ્રકારના પર્ણ લેવામાં આવે છે એનું શું કરવામાં આવે છે કે આસ્થાપન એટલે એનું અલગ કરવામાં આવે છે। હવે ચાલો ઉપરયુક્ત પ્રવૃત્તિ કર્યા બાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપીએ। એમાં પહેલો પ્રશ્ન છે શું બધા કોષોનો કદ અને આકાર સમાન હોય છે? કે ધારો કે કોઈ પણ એક કોષ છે તો એના બધાના કોષ અને એના કદ અને એના આકાર શું સમાન હોય છે? તો આવો પ્રશ્ન થાય છે તો એનો જવાબ આપવાનો। પછીનો છે બીજો પ્રશ્ન કે શું બધા કોષોની સંરચના સમાન હોય છે? કે જે બધા ધારો કે ડુંગળીના કોષ હોય તો બધા ડુંગળીના કોષોની સંરચના સમાન હોય છે અથવા તો ડુંગળી અને પર્ણના અથવા તો પાંદડું કોઈ પણ લઈએ તો એના જે પર્ણ છે એના કોષ શું સમાન હોય છે? તો આ એક પ્રકારનો શું કે પ્રશ્ન છે કે એની જે સંરચના છે એ શું સમાન હોય છે કે નહીં। હવે બીજો છે હવે એની પછીનો ત્રીજો વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? કે જે વનસ્પતિ છે એની વચ્ચે જે રહેલા ભાગો છે એની શું અંદર ભિન્નતા આપણે પારખી શકીએ છીએ? હા કે ના? પછી છે ચોથો કે આપણને શું સમાનતા જોવા મળે છે? કે એની અંદર આપણને શું સમાનતા જોવા મળે છે? તો આ જે પ્રશ્નો છે એના બધાના અલગ અલગ આપણને હવે માનવ શરીરની અંદર વિવિધ જે કોષો છે એ કોષો આપણે ક્યાં છે એ ટેક્સ્ટબુકના પાના નંબર 58 ઉપર આપેલા છે। એની અંદર આવે છે કે મનુષ્યનું જે શરીર છે એ એક પ્રકારના બહુકોષીય બહુકોષનું બનેલું
છે. તો એની અંદર આવશે સરળ સ્નાયુ કોષો, રુધિર કોષો, ચેતાકોષો, મેદ કોષો, પછી અસ્થિ કોષો, અંડકોષો અને શુક્રકોષ. આ બધા કોષો મનુષ્યના શરીરની અંદર આવેલા હોય છે અને આ બધા કોષો અલગ અલગ પ્રકારે પોતાનું અલગ અલગ કાર્ય કરતા હોય છે, જેના કારણે શું કે તે એક પ્રકારનું અલગ અલગ કાર્ય કરતા હોવાના કારણે મનુષ્ય પોતે બહુકોષીય સજીવ છે. હવે પછી છે તેના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોના આકાર અને કદ હોય છે. ધારો કે શુક્રકોષ છે તો તેનું કાર્ય પણ અલગ હોય, અંડકોષ છે તો તેનું પણ કાર્ય અલગ હોય છે. એવી રીતના ચેતાકોષ અને રક્તકોષ આ બધાનું કાર્ય અલગ અલગ રીતે, એનો આકાર પણ અલગ હોય, એનું કાર્ય પણ જુદું હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. કે અમીબા જે સજીવ છે આખું એક પ્રકારનું સજીવ છે, જે એક કોષીય સજીવ છે, જેને કોઈ પણ નિશ્ચિત આકાર નથી. ધારો કે અમીબાને મારે દર્શાવવું હોય તો આવી રીતના હું દર્શાવી શકું. એની અંદર એક કોષ, હવે અમીબાનો નિશ્ચિત આકાર નથી, એ એક કોષી સજીવ છે, એને આવી રીતના પણ દર્શાવી શકું અમીબાને. તો આ એક અમીબા છે, એને ચોક્કસ કે નિશ્ચિત આકાર હોતો નથી અને એ કેવું છે, એક કોષીય સજીવ છે. કેટલાક કિસ્સામાં કોષનો આકાર ઓછા વધતા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. કે જેમ કે ચેતાકોષ, તો ચેતાકોષનો આકાર કઈ રીતનો હોય, આ રીતના આખી શૃંખલા. પછી ચેતાકોષને દર્શાવવા માટે આવી રીતનું આ જે છે એ ચેતાકોષ છે. તો આ જે કાંઈ છે એ ચેતાકોષનો શું છે, આકાર છે. કે આના આધારે શું કહી શકાય કે આ જે કાંઈ છે ચેતાકોષ, એનો કેવો ચોક્કસ આકાર છે, જ્યારે અમીબાનો કેવો ચોક્કસ આકાર નથી. તો ચેતાકોષને ચોક્કસ આકાર રહેલો છે. હવે પ્રત્યેક જીવંત કોષો કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. કે જે જીવતા કોઈ પણ કોષો છે એ અમુક પ્રકારના કાર્યો કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યના શ્રમ વિભાજનમાં થાય છે, એની અંદર એનો અર્થ એમ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો ભિન્ન કાર્યો કરે છે. કે માનવ શરીરની અંદર રહેલા જે કોષો છે એ અલગ અલગ પ્રકારના અલગ અલગ કાર્ય કરતા હોય છે. એમાં માનવ શરીરમાં હૃદય, રુધિર જે છે એ પંપનું કાર્ય કરે છે. જે હૃદય છે એની અંદર રુધિર રહેલું છે, એ હૃદય શું કરે કે રુધિરને પંપિંગનું કાર્ય કરે છે. જ્યારે ખોરાક શું કરે છે કે જઠરનું પાચન કરે છે. એવી જ રીતે એક કોષીય જે સજીવ હોય એની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે. કે એક કોષીય સજીવ હોય એની અંદર પણ શ્રમ વિભાજન થયેલું હોય છે. કેટલાક વિશિષ્ટ ઘટકો પણ ધરાવતા હોય છે. હવે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે રહેલા હોય છે, કે અંગો જે હોય એને કોષીય અંગિકા સ્વરૂપે રહેલા હોય છે. હવે જેમ કે કોષમાં નવા દ્રવ્યોનું નિર્માણ કરે છે, કોષમાં ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે, કોષની અંગિકાઓના કારણે જીવનની ક્ષમતા ધરાવે છે, અથવા તો જીવવાની જે ક્ષમતા છે એ શું ધરાવે છે કોષ, અને બધા પ્રકારના કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્ર થઈને જે પાયાનો એકમ બનાવે છે તેને શું કહેવાય છે કે કોષ કહે છે. જે એક કરતા વધારે એક સાથે જોડાઈને જે બને છે એને શું કહેવાય, અંગિકાઓ એકબીજા સાથે જોડાઈને જે બનાવે છે એને શું કહે છે કે કોષ કહે છે. હવે આને કોષ કહે છે. એ રસપ્રદ છે, બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. કે બધા કોષો લેવામાં આવે તો એક પ્રકારની સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્યો અને તેમના દ્રવ્યોના ફેર પડતો નથી. તો કયા સજીવમાં જોવા મળે છે તેના અથવા તો તેનાથી ફેર પડતો નથી, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે અથવા તો કયા સજીવમાં જોવા મળતા નથી. આ બધું શું કે વનસ્પતિ જે છે અથવા તો પ્રાણી એકકોષી છે કે બહુકોષી, તો હવે જે કોષો ધરાવે છે તો એના કાર્ય, મનુષ્ય છે એની અંદર હૃદય છે તો હૃદય શું કરે કે લોહીના પંપિંગનું કાર્ય કરે છે. જ્યારે જઠર છે એ શું કરે કે ખોરાકનું પાચનનું કાર્ય કરે છે. એવી રીતના ચેતાકોષ છે, પછી છે સરળ સ્નાયુ કોષ છે, મેદ કોષ છે, પછી અસ્થિ કોષ છે. આ બધાનું કાર્ય
અલગ અલગ હોય છે. તો આપણે આજે આ તાસમાં જે જોયું એ રીતે પ્રવૃત્તિ સાથે તમારે લોકોએ એકવાર રીડિંગ કરવાનું છે, આખી નોટ લખવાની નથી. અને મનુષ્ય શરીરની અંદર આવતા જે કોષો છે એ કોષોમાં એક તો હૃદયનું એનું કાર્ય શું છે, એ હૃદય જે છે એ શું કાર્ય કરે છે, બીજું છે જઠર તો એ શું કાર્ય કરે છે, પછી છે આ રુધિર કોષો ચેતાકોષ, તો આ બધાના કાર્યો તમારે લખતા રહેશે. બસ.